નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા નગરપાલિકાની મીટિંગ પાલિકાના સભાખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષતામાં મળી હતી। ગોઝારા બનાવ અંગે કે પાદરામાં લોકહિતના પ્રશ્નોની ચર્ચા કર્યા વિના જ 1 મિનિટમાં સભા પૂર્ણ કરવામાં આવી। પાદરા નગરપાલિકાની બે વાર સામાન્ય સભા મીટિંગ રદ થયા બાદ આજે પાલિકાના સભાખંડમાં પ્રમુખ ઉપપ્રમુખની અધ્યક્ષતામાં મળી હતી। સભાની શરૂઆતમાં ગંભીરા બ્રિજમાં મૃતકો તેમજ પાદરા માં વીજ કરંટ લાગવાથી કરુણ મોત થયેલા નક્ષ સોનીને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। પાદરા નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં પ્રજાહિતના પ્રશ્નોની કોઈ ચર્ચા વિના જ સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી। જો કે પાદરામાં બનેલી કરુણ ઘટનામાં વીજ કરંટથી કિશોરના મોત અંગે ચીફ ઓફિસરને મીડિયાએ પ્રશ્ન પૂછતા તેઓએ મૃતક કિશોરની સોસાયટીનું નામ કે તેઓના પિતાનું નામ પણ જાણતા ન હતા। પાદરામાં ઉદ્ભવતી સમસ્યાઓ અને તેઓએ સ્થળ મુલાકાત લીધી હોવાનું જણાવ્યું હતું। પાલિકામાં મળેલી મીટિંગમાં પાદરા નગરમાં અનેક કાર્યોને મંજૂર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું। પાદરા નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને સદસ્ય નયન ભાવસારે પણ પાદરા નગરપાલિકા 2 વિભાગ કર્મચારીઓને બેદરકારી દાખવવા બદલ નોટિસ આપી છે અને જો પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નિષ્ફળ રહેનારા પાલિકામાં જે કસૂરવાર કર્મચારી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। આજની સામાન્ય સભામાં જે એજન્ડા છે એજન્ડાની ચર્ચા ઓલરેડી થઈ ચૂકેલી છે, એટલે એજન્ડા સિવાયના 5 કામ એક્સ્ટ્રા લીધેલા છે એની ચર્ચા થઈ ગયેલી છે। અને હા, જે પ્રશ્નોની આપ જે ચર્ચા કહી રહ્યા છો એ બાબતે ઓલરેડી નિર્ણય લેવાઈ ચૂકેલો છે। મહત્વની વાત એ છે કે સામાન્ય સભાપતિ જેવી શું પાદરાની અંદર એવા મહત્વના કોઈ પ્રશ્નો કોઈ સમસ્યાઓ છે જ નહીં? જે પ્રશ્નોની નગરપાલિકાએ ચર્ચા કરી દીધી છે। સૌથી મોટો પ્રશ્ન વોર્ડ નંબર 3 હોય કે કોઈ પણ વિસ્તાર હોય, ગટરનો પ્રશ્ન છે, એક બાળકનું મોત નીપજ્યું, આટલી મોટી ગંભીર બેદરકારી પણ નગરપાલિકાની, શું માનો છો કે જવાબદાર અધિકારી? એમાં દિવસનો ટાઈમ હતો, નગરપાલિકાના લાઇટના તમામ સેક્શન બંધ હોય છે। ડે ટાઈમમાં 5 વાગ્યાની આસપાસ નગરપાલિકાનો કોઈ સેક્શન ચાલુ હોતા નથી, તો લાઇટો બધી બંધ જ હોય છે। પણ ટેકનિકલ ઇસ્યુના કારણે MGVCLનો વાયર અને નગરપાલિકાના વાયરનો જે કોઈ ખામી સર્જાતા ટેકનિકલ ફોલ્ટ સર્જાયેલ છે। સાહેબ, શું લાગે છે છેલ્લા ઘણા સમયથી નગરમાં અનેક પ્રશ્નો છે ને કદાચ હવે બધા જ પ્રશ્નો એક સાથે આયા છે મેદાનમાં, એટલે ક્યાંક ને ક્યાંક પાદરા નગરપાલિકા પોતાની નિષ્ફળતા દાખવતું હોય એવું તમે સાબિત કરો છો? નહીં, ચોમાસાની સિઝન છે એટલે આપ સમજી રહ્યા છો કે ચોમાસાની સિઝનમાં પાણી અને લાઇટના મોટાભાગના પ્રશ્નો રહેતા હોય છે। સર, મહત્વની વાત, મૂળ પ્રશ્ન એ છે કે જે 10 વર્ષનો બાળક હતો, આપે વિસ્તારની અંદર મુલાકાત લીધી છે ખરી એકવાર? જી। ક્યારે લીધી? કોઈ વિડિયો ફોટા છે એના? કોઈ સરકારને પહોંચાડવા માટે તમે કોઈ વિડિયો ફોટા લીધા પછી પણ તમે લીધી હોય કે એના પછી એના પહેલા બંને ટાઈમ મુલાકાત લીધેલ છે। પણ આજ દિન સુધીના સ્થાનિક લોકોનું કેવું છે અત્યાર સુધી અધિકારી કોઈ આયા જ નથી, ખાલી માત્ર નેતાઓએ જ વિઝિટ કરી છે। એટલે પાદરા નગરપાલિકાની અધિકારીઓની જવાબદારી છે ખરી? વિઝિટ લીધેલી છે ત્યારે તો આપણે કામ ડિસાઈડ કરી દીધું છે, એસ્ટિમેટ નક્કી કરેલા છે। હા, યસ, એ મુજબ એ જ કે એસ્ટિમેટ પિતાનું નામ શું છે? તાત્કાલિક આપણે એસ્ટિમેટ ડિસાઈડ કરી દીધેલું છે અને એના આધારે તાંત્રિક મંજૂરી, વહીવટી મંજૂરી, પ્રમુખશ્રીના હુકમ લેવાના છે, હુકમ લઈ લીધેલા છે। કઈ સોસાયટીમાં સર ઘટના બની હતી? કઈ સોસાયટીમાં? જે આપણો રોડ છે, સોસાયટીનું નામ શું? રાધેકૃષ્ણ સોસાયટી। રાધેકૃષ્ણમાં બની, એટલે રાધેકૃષ્ણ વાળો જે રોડ છે ને ત્યાં આગળ। બાળકના પિતાનું નામ શું છે? નક્ષ નામ, બાળક મરી ગયો છે, બાળકનું નામ નક્ષ છે, બાળકનું નામ નક્ષ। પિતાનું નામ શું? પિતાનું નામ મને નથી ખ્યાલ। એના પરિવાર સાથે શું ચર્ચા થઈ? પરિવાર સાથે માં પ્રમુખ શ્રી, MLA શ્રી, ચેરમેન શ્રી એ લોકો મળવા ગયા હતા એમના પરિવાર। તમારા જવાબદાર તરીકે તમે સરકારને કોઈ રિપોર્ટ કર્યો છે આ બાબતે કે આ બાબતે સહાય આપવામાં આવે કે કેમ? નહીં, મારે જે, હા, સરકારને મેં મારી રીતના રિપોર્ટ કરી દીધો છે। શું જવાબ આવે સરકાર? હજુ છે, પ્રોસેસ ચાલુમાં છે। હજુ પણ ત્યાં ગટરના પાણી ઉભરાયેલા જ છે? હા, એટલે કીધું ને, એ કામનું એસ્ટિમેટ આપણે બનાવી દીધું છે, ટેન્ડર થઈ ગયું છે, ટૂંક જ સમયમાં કામગીરી સ્ટાર્ટ થઈ જશે। પાદરાની સમસ્યાઓને ગંભીરતાથી લો છો ખરા? યસ, જરૂરથી। સર, આપણે કીધું કે ચોમાસું એટલે આ સમસ્યાઓ પર, પરંતુ પાદરાના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા વખતથી આ સમસ્યાઓ છે, એનું ધ્યાન છે આ પ્રશ્ન? હા, તમે કીધું ને, તમારે કોઈ પર્ટિક્યુલર જગ્યા મળે તમે જાણ કરી કે આ ખાડા છે, સીઓ વાળો રોડ જે વાત થઈ હતી, એ ઇમિડિયેટલી આપણે ત્યાં આગળ કામગીરી કરાવી દઈએ છીએ। આખા પાદરામાં આ પરિસ્થિતિ છે, રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાઓમાં આપવામાં ઊની ઉતરેલી છે નગરપાલિકા। આપણા ધ્યાનમાં છે આવી રોડ રસ્તા તો મોસ્ટ ઓફ આપણે લઈ લીધેલા છે। ટાવર સણાનો રોડ ગઈએ કે મામા પાર્ટી પ્લોટ વાળો રોડ ગઈએ, આ હમણાં જ બનાવેલા 3 મહિનામાં તૂટી જાય છે।
તો એ તો અરજી કરાવવાનો તો જોઈ લઈએ છીએ, તપાસ કરાવી દઈએ. જો એક પર્ટિક્યુલર એવું હોય લાયબિલિટી પીરિયડ હશે તો કાર્યવાહી કરીશું. લાઇટના બોક્સ માટે જે કોન્ટ્રાક્ટર છે તે આવતો નથી, તો આવા ખુલ્લા જ રહેશે. બોક્સ તો આપણે નગરપાલિકા દ્વારા તમામ રોડ રસ્તાની સર્વે કરાવી રહ્યા છે, તમામ પોલનો સર્વે કરાવી રહ્યા છે. જેમ જેમ ધ્યાન પર આવે એમ આપણે બોક્સ બંધ કરી રહ્યા છીએ. એટલે બોક્સ માટે કોઈ કોન્ટ્રાક્ટ આપેલો છે? ના, નગરપાલિકા દ્વારા જ કરી રહ્યા છીએ. ઓકે, એટલે એવો કોઈ કોન્ટ્રાક્ટર નથી. બે વસ્તુ હોય, લાઇટો નવી નાખવાની હોય એનું ટેન્ડર અલગ હોય, એ પર્ટિક્યુલર લાઇટ પૂરતો કોન્ટ્રાક્ટર અલગ હોય, બોક્સ પણ માટે રૂટીન જે O&M ના કામ હોય એ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. હવે કોઈ કામ લીધું હોય જેમાં લાઇટના પોલ ને એની સાથે બોક્સ પણ લીધા હોય તો એ કોન્ટ્રાક્ટરના દાયરામાં આવતું હોય તો એ કરી રહ્યા હોય. ગટરની સમસ્યાનો કેટલા સમયની અંદર સમસ્યાનો હલ આવે? બસ આ ટૂંક જ સમયમાં ટેન્ડર ઓપન કરીએ તુરંત જ કામ શરૂ થઈ જશે. બને એટલો પ્રયત્ન કરે એકદમ ટૂંક સમયમાં કામગીરી સ્ટાર્ટ થઈ જાય. સર, તમે એવું કહો છો કે રસ્તાઓ જો તૂટી જાય તો અરજી આપો, કઈ ઉપર વિજન ના થાય? ના, થાય yes, અધિકારી થાય. સુપરવિઝન ના કરી શકે? કરે આપણા ડિપાર્ટમેન્ટથી કોઈ સુપરવિઝન ના કરી શકે કે આ રોડ સ્થિતિગત 3 મહિના કે 4 મહિનામાં બન્યો છે, તો એની કોઈ જવાબદારી નગરપાલિકાની નહીં, ખાલી નાગરિકોની જ રહેશે. એન્જિનિયરશ્રી દ્વારા સર્વે કરવામાં આવે છે. આ જાતે જણાવ્યું સાહેબ કે કોઈ અરજી કરે તો કોઈ અરજી કરે પછી આપણે નહીં, આ તો પર્ટિક્યુલર રોડ તમારા ધ્યાન પર હોય એની વાત. નહીં, પાદરામાં ઘણા બધા છે, તો એટલે આપણી કોઈ નગરપાલિકા- આની કોઈ જવાબદારી નહીં હોતી. નગરપાલિકાના એન્જિનિયરશ્રી સર્વે કરી રહ્યા છે, ચકાસણી કરી રહ્યા છે. જે એમના ધ્યાન પર આવે એ કોન્ટ્રાક્ટરશ્રીને જાણ કરીને કાર્યવાહી કરીએ છીએ. આખા ગુજરાતમાં પહેલી ઘટના છે કે નેતાઓ અધિકારીઓનું ધ્યાન દોરે, અને કઈ રીતના જોવો છો? આખા ગુજરાતમાં પહેલી ઘટના છે કે સમસ્યાઓનું નેતાઓ અધિકારીઓને ધ્યાન દોરે, એ પણ એક બાળકના મોત પછી. તમને શું લાગે છે? અધિકારીને બી ખબર જ હોય છે જે મુજબની, એટલે બધા સાથે રહીને નગરપાલિકાની બોડી અને અધિકારી, પદાધિકારી, કર્મચારી બધા સાથે રહીને જ કામ કરી રહ્યા છે. તો પછી તમને ટકોર કેમ કરવી પડી કઈ વાત? શેની આ વાત? બાબતે, પાદરાની સમસ્યાઓ બાબતે કે બાળકના મોત બાબતે? કે ટકોરના કેવી રીતના એટલે જોવો છો? આપ કઈ ટકોરની વાત કરી રહ્યા છો? તમને જે કહેવામાં આવ્યું શું કહેવામાં આવ્યું? કે આ નગરપાલિકાના લીધે થયું છે, તો એ બાબતે તમને જ્યારે અરે, મેં આપને ઓલરેડી લાઇટના સચિવ સાહેબે કીધું છે કે મેં અમે આપને લોકોએ અધિકારી અને કર્મચારીને સ્પષ્ટ સૂચના આપી છે. આપ જાણો છો કે ઓલરેડી આની વાત થઈ ચૂકી છે કે સેક્શન નગરપાલિકાનો ડે ટાઈમ હતા બધા બંધ સેક્શન છે. દિવસમાં તો નગરપાલિકાના current ક્યાંથી કોઈ આવ્યા? સેક્શન ચાલુ નથી. આ ટેકનિકલ ફોલ્ટ છે, એમાં કરંટ MGVCL નો છે કે પાદરા હું નગરપાલિકાનો આપને એ જ છે? કહી એટલું રહ્યો કહી દો છું. આ કરંટ તો બધો ક્યાંથી આવવાનો છે? સ્ટેટ લાઇટ નો તો કે MGVCL MGVCL? અમે બી કરંટ ક્યાંથી લે છે? MGVCL માંથી જ લઈએ છીએ. સર, સાચી વાત છે. આપ્યો કોણ MGVCL? વાત સાચી છે તમારી, ટેકનિકલ ફોલ્ટ હતો, 100% સાચી વાત છે. પરંતુ જે બાળકનું મૃત્યુ થયું, ટેકનિકલ ફોલ્ટના કારણે મૃત્યુ થયું છે, એ બાળક પાછો મળી જશે? એ તો હું ના કહી શકું. પણ એ ટેકનિકલ નહીં, વસ્તુ આ છે. કેબલ જે છે હું જે- MGVCL નો છે કે પાદરા નગરપાલિકા? હું જે જાણું છું એ કહ્યું. આજરોજ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં લગભગ 1 થી 56 મુદ્દા વિકાસલક્ષી જે નગરજનોને સુખાકારીમાં રાહત રહે અને માનનીય અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બાપુની નિગરાની હેઠળ જ્યારે નગરપાલિકાની ટીમ કામ કરી રહી છે, ત્યારે લગભગ સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 9 કરોડ રૂપિયાની આ વખત જે ગ્રાન્ટ ફાળવી છે, એમાં છિપ્પાળ અંબાજી મંદિર તળાવ, અંબાજી તળાવ એ 2 કરોડ રૂપિયાના ખર્ચે કૃત્રિમ તળાવ બનાવવાનું છે. 3.5 કરોડ રૂપિયાના ખર્ચે જાસપુર રોડ જે મુક્તિધામ સુધી બનાવવાનો છે, એ 2 કરોડ રૂપિયાના ખર્ચે ગામમાં વિવિધ જગ્યાએ સોલર સિસ્ટમ નાખવાની છે, એ 50 લાખ રૂપિયાના ખર્ચે CCTV કેમેરા અને AC એ ટાઉન હોલમાં નાખવાનો જેવા વિવિધ વિસ્તારમાં વિકાસલક્ષી કામો આજે મંજૂર કર્યા છે. પાદરામાં બાળકનું મોત થયું છે અને નગરપાલિકાની ક્યાંક બેદરકારી છે, તમે ક્યાંક નેતાઓ ભોગ બને છે. શું લાગે છે આ બાબતે? કોઈ ચીફ ઓફિસર સાથે કે કર્મચારીઓ સાથે કોઈ ચર્ચા, વાતો થઈ છે અને એ બાબતે શું નિરાકરણ છે? એક આકસ્મિક મૃત્યુ બાળકનું જે થયું છે, એમાં તમામ સભ્યો નગરપાલિકાના અને ધારાસભ્યો ખૂબ જ દુઃખની લાગણી અને આખી ટીમ એ બાબતે ચિંતિત છે. લગભગ 4 દિવસ પહેલા પણ ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં 3 કલાક એની મિટિંગ ચાલી છે. તમામ કોર્પોરેટર અને તમામ નગરપાલિકાના કર્મચારી કે આવી બેદરકારી હશે તો સહેજ પણ સહી લેવામાં આવે નહીં, કારણ કે એનું કારણ એવું છે કે એના ભોગ સભ્ય બને છે. સભ્ય વારવાર રજૂઆત કરી હોય તો પણ કંઈ ને કંઈ ચૂક રહી ગઈ છે, અને જે પણ 2 કર્મચારી છે એમને 15 દિવસમાં નોટિસ આપીને
ખુલાસો અમે લેખિતમાં માગ્યો છે અને આગામી સમયમાં કોઈ આવું ના થાય, કોઈ પણ નાગરિક ગામનો આવો અકસ્માતનો ભોગ ના બને એના માટે સતત ધારાસભ્ય અને નગરપાલિકાની ટીમ આખી ચિંતિત છે આ બાબતે. 4 દિવસ થઈ ગયા છતાં હજુ લાઇટના બોક્સ ખુલ્લા છે, જેના લીધે દુર્ઘટના બની. લાઇટના બોક્સનો એ બાબતે પાલિકા બેદરકાર છે. લાઇટ- અધિકારીઓ હજુ કામ નહીં કરતા. લાઇટના બોક્સનો વર્ક ઓર્ડર જે કોન્ટ્રાક્ટરને આપેલો છે એ કોન્ટ્રાક્ટર લગભગ 1.5 મહિનાથી આવતો નહીં અને એને 3 નોટિસ આપી છે અને આજે એને બ્લેકલિસ્ટ કરવાનું પણ નક્કી કર્યું છે અને તાત્કાલિકપણે આનું કામ બીજા કોઈ કોન્ટ્રાક્ટરને આપીને વહેલામ વહેલી તકે થાય આનું અને ગટરનું પણ. અને લગભગ એ વિસ્તારમાં ગટરનો મોટો પ્રશ્ન હતો તો 60 લાખ રૂપિયાના ખર્ચે એ ગટર પર અમે તાત્કાલિક બનાવી રહ્યા છીએ. કર્મચારીઓ સાંભળતા નથી અને અનેક સમસ્યાઓ ઉદ્ભવી છે. આ અંગે શું કહેવું છે તમારું? નગરપાલિકાની પ્રાથમિક જે સમસ્યાઓ છે એમાં નગરપાલિકાના કર્મચારીઓ 100% ફેલ છે. એટલે એના માટે એને લઈને અમે 3 દિવસ પહેલાં મિટિંગ ML ઓફિસ બોલાવી હતી અને કર્મચારીઓને અમે કડક શબ્દોમાં કીધું છે અને જે આ બનાવ પાદરામાં બન્યો છે અમારા વિસ્તારમાં એને લઈને જે તે લાગતા અધિકારીઓ છે એમને અમે નોટિસ આપી છે અને છેલ્લા શબ્દો અમે કીધું છે કે અમે સસ્પેન્ડ કરીશું જો કર્મચારીઓ કામગીરી બરાબર નહીં કરે, એમની ફરજમાંથી કામગીરી નહીં કરે તો અમે સસ્પેન્ડ કરીશું. છેલ્લે અમે સીઓને સસ્પેન્ડ કરીશું. શું કેટલા લોકોને નોટિસ આપી છે અને કયા વિભાગને આપેલી છે? લાઇટ ખાતાના અને ગટર ખાતાના અધિકારીને અમે નોટિસ આપી છે. કઈ પ્રકારની આપવામાં આવી છે? જવાબદારીમાંથી જે જવાબદારી છે એમાંથી એ લોકો દૂર રહ્યા છે, જવાબદારી નિભાઈ નથી એને લઈને અમે નોટિસ આપી છે કે તમે બેદરકારી રાખી છે તમારી જવાબદારીમાં, એટલે અમે નોટિસ આપી છે. અને છેલ્લે અમે સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવા આખું બોર્ડ નગરપાલિકાની ટીમ સાથે ધારાસભ્ય સાથે અમે લોકો તૈયાર છે.